નમસ્કાર. એકવાર ભગવાન કૃષ્ણ અને અર્જુન કોઈ સ્થાને જઈ રહ્યા હતા. તેમને રસ્તામાં એક ગરીબ બ્રાહ્મણ મળ્યો. અર્જુનને તેના ઉપર દયા આવી અને તેણે તે બ્રાહ્મણને સોનાના સિક્કા ભરેલી કોથળી દાનમાં આપી. અઢળક ધન મળેલું જોઈને તે બ્રાહ્મણ ખૂબ ખુશ થઈ ગયો. આ ધનનો ઉપયોગ પોતાના અને પોતાના પરિવાર માટે કેવી રીતે અને કયા કાર્યોમાં કરવાનો છે એવા અનેક પ્રકારના વિચાર મનમાં લઈને તે તેના ઘરે જવા લાગ્યો. એટલામાં રસ્તામાં તેને એક લૂંટારો મળ્યો. તેણે બ્રાહ્મણ પાસેથી બધું જ ધન લૂંટી લીધું અને ભાગી ગયો. બ્રાહ્મણ રડતો રહ્યો અને ગરીબ જ રહી ગયો. થોડા દિવસ પછી કૃષ્ણ અને અર્જુન ફરીથી ત્યાંથી પસાર થયા. તેમણે જોયું કે બ્રાહ્મણ તો તેવો જ ગરીબ છે. જ્યારે તેમણે પૂછ્યું તો બ્રાહ્મણે અર્જુનને બધી વાત જણાવી. અર્જુન પાસે એક ખૂબ જ મૂલ્યવાન રત્ન હતો. તેણે બ્રાહ્મણને તે રત્ન દાનમાં આપી દીધો. બ્રાહ્મણ ખુશ થઈને ઘરે જતો રહ્યો. ઘરે જઈને તેણે તે રત્નને એક ખાલી ઘડામાં મૂકી દીધો. તેણે વિચાર્યું કે સવારે પત્નીને જણાવીશ તો તે ખુશ થઈ જશે. પરંતુ તેના જાગ્યા પહેલા પત્ની ઘડો લઈને નદીએ પાણી ભરવા જતી રહી અને નદીમાં પાણી ભરતા તે રત્ન પાણીમાં વહી ગયો. બ્રાહ્મણ ફરીથી ગરીબ થઈ ગયો. થોડા દિવસ પછી ફરીથી તેને રસ્તામાં કૃષ્ણ અને અર્જુન મળ્યા. બ્રાહ્મણે ફરીથી બંનેને પોતાની સાથે બનેલી વિગત જણાવી. અર્જુનને થયું, આવું કેમ થાય છે? કૃષ્ણ મરમાળું હસ્યા અને અર્જુનને કહ્યું, તું જો, એને હવે હું મદદ કરું છું. ભગવાને પોતાની પાસે રહેલા 2 સિક્કા કાઢ્યા અને બ્રાહ્મણને આપી દીધા. બ્રાહ્મણે કમને તે દાન લીધું અને પોતાના ઘર તરફ જવા લાગ્યો. અર્જુન પણ તેની પાછળ પાછળ ચાલવા માંડ્યો. બ્રાહ્મણ વિચારવા લાગ્યો કે આ 2 સિક્કાનું હું શું કરીશ? આમાંથી તો એક સમયનું ભોજન પણ આવશે નહીં. રસ્તામાં તેને એક માછીમાર જોવા મળ્યો, જેની જાળમાં માછલી ફસાયેલી હતી અને તડપી રહી હતી, જેને એ વેચવા જઈ રહ્યો હતો. બ્રાહ્મણે વિચાર્યું કે આ સિક્કા તો મારે કોઈ કામ આવશે નહીં, પરંતુ આ માછલીનો જીવ તો હું બચાવી શકીશ. તેણે માછીમાર પાસેથી આ 2 સિક્કામાં માછલી ખરીદી લીધી અને પોતે માછલીને નદીમાં ફરી છોડવા ગયો. બ્રાહ્મણ જેવો તે માછલીને છોડવા ગયો, માછલીના મુખમાંથી તે રત્ન બહાર આવ્યો, જે અર્જુને તેને આપ્યો હતો. રત્ન જોઈને તે બૂમો પાડવા લાગ્યો, મળી ગયો, મળી ગયો. એ જ્યારે મળી ગયો એમ બૂમ પાડતો હતો, ત્યારે જ ત્યાંથી તે લૂંટારો પસાર થયો, જેણે પહેલા બ્રાહ્મણને લૂંટ્યો હતો. બ્રાહ્મણનો અવાજ સાંભળીને તેને લાગ્યું કે બ્રાહ્મણ તેને પકડાવવા આવ્યો છે. તે બ્રાહ્મણ પાસેથી લૂંટેલું બધું જ ધન ફરી તેને આપીને ભાગી ગયો. અર્જુન દૂરથી સંતાઈને આ બધું જોઈ રહ્યો હતો. તેણે જઈને કૃષ્ણને આ સંપૂર્ણ વિગત જણાવી. ભગવાન કૃષ્ણએ કહ્યું, જ્યારે તેને ધન મળ્યું ત્યારે તે માત્ર પોતાના સ્વાર્થ અંગે જ વિચારી રહ્યો હતો. આ કારણે તેણે ધન ગુમાવ્યું. પરંતુ જ્યારે તેણે મૃત્યુ પામતી માછલીની મદદ કરવાનું વિચાર્યું, ત્યારે તેને ગુમાવેલું બધું જ ધન પાછું મળી ગયું. આપણે જ્યારે આપણો સ્વાર્થ છોડીને અન્ય લોકોની મદદ કરવા અને ભલું કરવા માટે આગળ આવીએ છીએ, ત્યારે હંમેશા આપણું જ ભલું થાય છે. ધન્યવાદ.